અમદાવાદમાં આજ રોજ ઇન્ડિગોની 18 ફ્લાઇટ રદ થઈ છે। ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરો પરેશાન થયા છે। 6 દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં લોકોને હાલાકી પડી રહી છે। અમદાવાદમાં 6 દિવસમાં 100થી વધુ ફ્લાઇટ રદ થઈ છે। આજે વધુ 18 ફ્લાઇટ જે છે તે રદ થઈ છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આમ તો નિવેદન આવી ચૂક્યું છે કે 15 ડિસેમ્બર સુધી ફ્લાઇટ્સ રદ થઈ શકે છે। મુસાફરોએ સ્ટેટસ ચેક કરીને જ ઘરેથી નીકળવું, પરંતુ આજે વધુ 18 ફ્લાઇટ્સ રદ થઈ છે। મુસાફરોને કેટલી હાલાકી પડી રહી છે હાલમાં? જે પ્રકારે હાલ ઇન્ડિગો ફ્લાઇટની સમસ્યાનું નિરાકરણ ક્યાંક આજે આવ્યું એમ કહી શકાય, કારણ કે બહારથી આવતી જે દિલ્હી બેંગ્લોરથી આવતી જે એર ઇન્ડિયાની ઇન્ડિગોની જે ફ્લાઇટ હતી તે ક્યાંક રાબેતા મુજબ રહી છે અને પેસેન્જરોની અવરજવર પણ અહીંયા જોવા મળી રહી છે। ક્યાંક રાહત મળી છે, પરંતુ કેટલીક ફ્લાઇટો રદ થવાના તો કેટલીક ફ્લાઇટો અચાનક જે કેન્સલ થવાના કારણે લોકોએ ક્યાંક હાલાકીનો છેલ્લા ઘણા દિવસોથી સામનો કરવો પડતો હતો। આજે પણ કેટલીક ફ્લાઇટો રદ થવાના કારણે પેસેન્જરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કેટલીક ફ્લાઇટો આજે इंडिगो की राबेता मुजब जोवा मળી હતી, જેને લઈને પેસેન્જરોએ પણ રાહત લીધો હતો। मैम, आप कहाँ से आए हो? हम जयपुर से हैं। मैम, कितने दिन से इंडिगो की फ्लाइट में टेक्निकल कुछ इश्यूज था, आज आप कौन सी फ्लाइट में आए हो और कितनी परेशानी से आज कोई दिक्कत हुई है? नहीं, कोई दिक्कत नहीं है। इंडिगो से आए? मैं हाँ, इंडिगो से आई। अच्छा, कोई पैसेंजर वहाँ पे कोई था या कोई ऐसा कुछ? नहीं, ऐसा कुछ नहीं था, एकदम नॉर्मल था, जो दिल्ली जैसे आते हैं ना वैसे ही था। એટલે કેટલીક ફ્લાઇટો આજે રાબેતા મુજબ શરૂ થઈ છે ઇન્ડિગોની। આજે ફ્લાઇટ જે આવી હાલાકીનો કોઈને સામનો કરવો પડ્યો હતો। છેલ્લા કેટલાય દિવસોથી પેસેન્જરોને ઇન્ડિગોમાં जिसे पैसेंजर को हालाकी का सामना इंडिगो की टेक्निकल इश्यूज के दौरान करना पड़ता था। आज कौन सी फ्लाइट में आप आए हो? मैं चेन्नई से आई हूँ, पर हमारे चेन्नई जवानी डायरेक्ट फ्लाइट बुक थी। इट जस्ट टेक्स 2 hours फ्रॉम अहमदाबाद टू चेन्नई। અમે લોકો 27 કલાકની જર્ની થઈ। અમે લોકો પરમ દિવસે 8 વાગ્યાના સવારે નીકળ્યા હતા અને એનાથી ગોવાનું આપ્યું। ગોવા અમને 8 કલાકનો લેઓવર, ગોવાથી બેંગ્લોર, બેંગ્લોર 5 કલાક, એરપોર્ટની બહાર ના જવા દે, ખાવા પીવાનું બધું એરપોર્ટ પર જ કરવાનું, એટલે એરપોર્ટના બધા કોસ્ટલી। અને પછી બેંગ્લોરથી અમને ચેન્નઈ આપી। મેં 3 ફ્લાઇટ બદલી જસ્ટ 2 કલાકની ફ્લાઇટ માટે। મેં ડાયરેક્ટ ફ્લાઇટ બુક કરી। મારી જોડે પપ્પા છે, એ 24 કલાકથી ઊંઘ્યા જ નથી। અમે લોકો બંને બેઠા ને બેઠા। અમે 8 વાગ્યાના એરપોર્ટથી આવ્યા હતા, બીજે દિવસે અમારે હોટેલ બુક કરવી, અમે 10 વાગે પહોંચ્યા। તો જસ્ટ 2 કલાકની ફ્લાઇટ માટે અમે 26 કલાક કાઢ્યા છે। અને મારા ભાઈનું રિસેપ્શન હતું, હું છોડીને ગઈ હતી, કારણ કે મારે ત્યાં વિઝા અપોઇન્ટમેન્ટમાં પહોંચવાનું જરૂરી હતું। તો મેં કીધું આ છોડીને જવું પડશે, લાઈક ઘરનું ફંક્શન છોડીને અમે ભાગ્યા, કારણ કે મારે ત્યાં પહોંચવાનું હતું। ફ્લાઇટો રદ થાય છે, તેને લઈને ઇન્ડિગોની જે ફ્લાઇટ રદ થઈ, પેસેન્જરોને કેટલી હાલાકીનો સામનો કરવો? પેસેન્જરની હાલાકીમાં હું 65 વર્ષની ઉંમરનો છું અત્યારે। આ મારી બેબીને હું નહીં લઈને હું સવારે પરમ દિવસે સવારે 8 વાગ્યાનો નીકળ્યો છું અને અમે જે ભિખારીની જેમ ટિકિટો માગી છે અને જો અમે ફોલો 4 કલાક જો કન્ટિન્યુ રાખ્યો તો મારી બેબી H1 વિઝા માટે અમેરિકા માટે આવી હતી, તો એની કેરિયર પર પ્રોબ્લેમ આવતો એ પોઝિશન ઇન્ડિકાના હિસાબે થયો છે। એસટી જેવું કે એસટી તો એના કરતાં સારી ગામડાનું ટ્રેક્ટર જેવી સર્વિસ છે। બહાર બેસવાનું અને કાલની રિટર્ન ફ્લાઇટ કેન્સલ થઈ, અમે હોટેલ બુક કરી। ટેકનિકલી એવું કહે છે કે હોટેલ આપે છે, પણ હોટેલ બુકિંગનું કાંઈ હોતું નથી, અમારે જાતે જ પે કરવું પડે। એ લોકોનો એમાં કોઈ રિસ્પોન્સ નથી, પણ હવે ઇટ્સ ગેટિંગ બેટર। અત્યારે ફ્લાઇટ્સ છે, બેંગ્લોરથી ફ્લાઇટ્સ બીજી બધી જગ્યાએ જોઈ, એટલી ભીડ નથી લાગતી એરપોર્ટ પર। હું જે 2 દિવસ પહેલાં મેં ભીડ જોઈ છે, અહીંયા 2 દિવસ અમે લોકો પણ અહીંયા ભીડમાં 6 કલાક ઊભા રહ્યા હતા, પણ એના કરતાં હવે ભીડ ઓછી થઈ છે, તો ફ્લાઇટ્સ હવે ચાલુ થઈ છે ધીરે ધીરે। કેટલીક ફ્લાઇટો હવે રાબેતા મુજબ શરૂ થઈ છે, જેને લઈને ઇન્ડિગોના પેસેન્જરોએ રાહતનો તો શ્વાસ લીધો છે, પરંતુ ક્યાંક ટેકનિકલ ઇશ્યુઝના કારણે પેસેન્જરોએ એરપોર્ટ ઉપર ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।